નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે અમદાવાદના સોલામાં 10 કોશી કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં આપી હાજરી, તો કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું કર્યું ઉદ્ઘાટન, તો સાંજે ગાંધીનગરમાં બહુમાળી લાઇબ્રેરીનું કરશે લોકાર્પણ સહિત અનેક કાર્યક્રમમાં આપશે હાજરી। ખેડૂત હિતમાં રાજ્ય સરકારનો વધુ એક સંવેદનશીલ નિર્ણય, રવિ સિઝન 2024-25 માટે ઘઉં, બાજરી, જુવાર, મકાઈની ટેકાના ભાવે સીધી ખરીદી માટે ભાવ કર્યા જાહેર। ઘઉંના 2275, બાજરીના 2500 અને જુવાર માલદંડીના પ્રતિ ક્વિન્ટલ 3225 રૂપિયા કરાયા જાહેર। ગુજરાતમાં ગઠબંધન કરી મજબૂત થતા વિપક્ષને લાગ્યો મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા અને તેમના પુત્ર ભાજપમાં જોડાશે, તો મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોએ ધારણ કર્યો કેસરીયો ખેસ। રાજ્યસભાની 15 બેઠક માટે હાલ ચાલી રહ્યું છે મતદાન। ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 4, હિમાચલની 1 બેઠક માટે ચાલી રહ્યું છે મતદાન। મતદાન વચ્ચે યુપીમાં સમાજવાદી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, વિધાનસભામાં મુખ્ય દંડક મનોજ પાંડેએ આપ્યું એસપીમાંથી રાજીનામું, સાંજે જાહેર થશે પરિણામ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરળમાં તિરુવનંતપુરમમાં વૈશ્વિક કક્ષાની અંતરિક્ષ સુવિધા ધરાવતી 3 અંતરિક્ષ પરિયોજનાનું ઉદ્ઘાટન પ્રસંગે ગગનયાન મિશન માટે પસંદ કરાયેલ અંતરિક્ષ યાત્રીઓને ગણાવ્યા તપસ્વી, કહ્યું ગગનયાન મિશનની મહત્તમ વસ્તુઓ છે મેડ ઇન ઇન્ડિયા। કેરળ મુલાકાત બાદ પ્રધાનમંત્રી તમિલનાડુમાં 17,000 કરોડ રૂપિયાથી વધુ કિંમતની પરિયોજનાનું કરશે ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત। તિરુપુર જિલ્લામાં વિશાળ જનસભાને કરશે સંબોધિત। મદુરાઈમાં ડિજિટલ મોબિલિટી પહેલ સંબંધિત કાર્યક્રમનો બનશે હિસ્સો। અમદાવાદમાં ધોળકામાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, ડમ્પર અને બોલેરો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 5 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ, 2 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા। અમરેલીના હરિકૃષ્ણ ફાઉન્ડેશન અને મદદ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજનોને કૃત્રિમ હાથનું નિઃશુલ્ક વિતરણ। 2 હાથે જ થઈ શકે એવા તમામ કામ જેમ કે કમ્પ્યુટર વર્ક, ડ્રાઇવિંગ કરવું વગેરે કામ કૃત્રિમ હાથ વડે બનશે સંભવ। કૃત્રિમ હાથ ફિટિંગની નિઃશુલ્ક ટ્રેનિંગ પણ અપાશે। અને અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હવે મિશિગન પ્રાઇમરી પર સૌની નજર। સાઉથ કેરોલિનામાં ટ્રમ્પથી પરાસ્ત થયા બાદ હજુ પણ નિકી હેલી રાષ્ટ્રપતિ પદના મુકાબલામાં યથાવત। સમાચારમાં ભારતના પ્રધાનમંત્રી 2 દિવસીય 3 રાજ્યોના પ્રવાસના ભાગરૂપે કેરળ પહોંચ્યા છે। તેમણે કેરળના તિરુવનંતપુરમ ખાતે વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રની મુલાકાત લીધી હતી। પ્રધાનમંત્રીએ ગગનયાન નિર્માણ સ્થળની મુલાકાત લઈ તેની સમીક્ષા કરી હતી। નરેન્દ્ર મોદીએ ક્રૂ એસ્કેપ સિસ્ટમ અંગે પણ માહિતી મેળવી હતી। પ્રધાનમંત્રીએ વ્યોમમિત્ર નામના રોબોટની વિશેષતાઓ ઝીણવટતાપૂર્વક જાણી હતી। નોંધનીય છે કે ગગનયાન ભારતનો પ્રથમ માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ છે। પ્રધાનમંત્રીએ આજે 1800 કરોડની ઇસરોની 3 મહત્વપૂર્ણ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર, શ્રીહરિકોટા ખાતે પીએસએલવી એકીકરણ સુવિધા, મહેન્દ્રગીરી ખાતે સેમી ક્રાયોજેનિક ઇન્ટિગ્રેટેડ એન્જિન અને સ્ટેટ ફેસિલિટી તથા તિરુવનંતપુરમ ખાતેની વીએસએલવી ટ્રાઇસોનિક વિન્ડ ટનલ યોજનાનો સમાવેશ થાય છે। जिसने चंद्रमा के साउथ पोल पर तिरंगा फहराया, आज शिव शक्ति पॉइंट पूरी दुनिया को भारत के सामर्थ्य से परिचित करा रहा है। अब विक्रम साराभाई स्पेस सेंटर में हम सभी एक और ऐतिहासिक सफर के साक्षी बन रहे हैं।
अब से कुछ देर पहले देश पहली बार अपने 4 गगनयान यात्रियों से परिचित हुआ। ये सिर्फ 4 नाम और 4 इंसान नहीं है, ये 140 करोड़ एस्पिरेशंस को स्पेस में ले जाने वाली 4 शक्तियां हैं। चालीस वर्ष के बाद कोई भारतीय अंतरिक्ष में जाने वाला है, लेकिन इस बार टाइम भी हमारा है, काउंटडाउन भी हमारा है और रॉकेट भी हमारा है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરળ બાદ તમિલનાડુની મુલાકાત લેશે. તમિલનાડુના મદુરાઈ ખાતે પ્રધાનમંત્રી ભવિષ્ય કા નિર્માણ ઓટોમોટિવ એમએસએમઈ ઉદ્યોગકારો માટે ડિજિટલ ગતિશીલતા કાર્યક્રમમાં ભાગ લેશે, જ્યાં તેઓ ઓટોમોટિવ ક્ષેત્રમાં કામ કરનારા હજારો ઉદ્યોગકારોને સંબોધિત કરશે. સાથે જ એમએસએમઈને મદદ કરવા માટે તૈયાર કરાયેલા 2 મુખ્ય યોજનાઓની શરૂઆત કરશે. 28 ફેબ્રુઆરીના રોજ તમિલનાડુના થુથુકુડી ખાતે 17,300 કરોડના અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ વીઓ ચિદમ્બરનાર બંદર પર આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલનું ભૂમિપૂજન કરશે. તેઓ ભારતના પહેલા સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ઇંધણ સેલ અંતર્દેશીય જલમાર્ગ જહાજનો શુભારંભ કરાવશે. આ સાથે જ તિરુપુર ખાતે વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે. આજે 3 રાજ્યોની 15 રાજ્યસભાની ચૂંટણી માટે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. લોકસભાની ચૂંટણી પહેલા કુલ 56 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી થવાની હતી, જે પૈકી 41 બિનહરીફ જાહેર થતા હવે બાકીની 15 બેઠકો માટે મતદાન હાથ ધરાયું છે, જેમાં ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની 1 બેઠકનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશની 10 બેઠકો માટે 11 ઉમેદવાર મેદાને છે. સમાજવાદી પાર્ટીએ જયા બચ્ચન, રામજી લાલ સુમન અને નિવૃત્ત આઈએએસ આલોક રંજનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, જેની સામે ભારતીય જનતા પાર્ટીએ 8 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતારતા મતદાન અનિવાર્ય બનાવ્યું છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના અભિષેક મનુ સંઘવી સામે ભાજપે હર્ષ મહાજનને ચૂંટણી मैदान उतार्या છે. की तरफ तेजी के साथ अग्रसर करा रही है और इस सब में लोकतंत्र में माननीय विधायकों का आशीर्वाद भारतीय जनता पार्टी को प्राप्त है. उम्मीद है समाजवादी पार्टी के तीनों जीतेंगे, लेकिन खबरें जो आ रही हैं आप भी जानते हो. श्री अखिलेश यादव जी की हताशा में अभी आप सबके माध्यम से चैनलों में देख रहा था. अगर माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में देश को आगे बढ़ते हुए समाजवादी पार्टी के विधायक भी देखना चाहते होंगे, तो वो भाजपा प्रत्याशियों को अगर वोट दे रहे होंगे तो यह उनका अपना विषय है. लेकिन मैं यह मानता हूं कि हमारे 8 और सपा के 2 प्रत्याशी जीत रहे हैं. तीसरा कैंडिडेट खड़ा करके श्री अखिलेश यादव जी ने गलती किया है. उनके पास जीतने के नंबर नहीं थे, फिर भी उन्होंने तीसरा प्रत्याशी चुनाव में. મહિલાઓ પર અત્યાચાર અને તેમની જમીન પચાવી પાડવાની ઘટનાને મુદ્દે પશ્ચિમ બંગાળનું સંદેશ ખાલી સતત ચર્ચામાં છે. સંદેશ ખાલીને લઈને ભાજપ સતત મમતા સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. ભાજપ આજથી 3 દિવસ કલકત્તા ખાતે ધરણા કાર્યક્રમ કરશે. સંદેશ ખાલીની ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ પણ ધરણામાં સામેલ થશે. પ્રદેશ ભાજપ પ્રથમ દિવસથી જ સંદેશ ખાલી મુદ્દે મમતા સરકાર સામે આક્રમક મૂડમાં છે. લેન્ડ ફોર જોબ ગોટાળામાં દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. આજે સુનાવણી અગાઉ લાલુ યાદવના નજીકના ધારાસભ્ય કિરણ દેવીના નિવાસસ્થાન સહિત અનેક ઠેકાણે ઈડીએ રેડ કરી. કિરણ બેદી પૂર્વ ધારાસભ્ય અરુણ યાદવના પત્ની છે. લેન્ડ ફોર જોબ અને મની લોન્ડરિંગ કેસમાં તપાસ માટે દિલ્હી અને પટણાની ઈડી ટીમ દ્વારા આ તપાસ ચાલી રહી છે. કિરણ દેવી લાલુ યાદવ પરિવારના નજીકના માનવામાં આવે છે. આ અગાઉ પણ ઈડી, સીબીઆઈ અને આઈટી દ્વારા અરુણ યાદવ અને કિરણ દેવીના સ્થાનો પર રેડ પાડવામાં આવી હતી. આજે 10 સભ્યોની ટીમ સીઆરપીએફના બંદોબસ્ત સાથે તપાસ કરી રહી છે. નોંધનીય છે કે લેન્ડ ફોર જોબ કમ્પાઉન્ડમાં લાલુ પરિવારના 5 લોકો આરોપી છે, જેમાં લાલુ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ, ઈસા ભારતી અને હેમા યાદવનો સમાવેશ થાય છે. થોડા સમય અગાઉ આ મુદ્દે ઈડીએ લાલુ યાદવ અને તેજસ્વી યાદવની પૂછપરછ પણ કરી હતી.
સેન્સેક્સ આઈટી શેરોમાં તેજીને વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ જોવા મળ્યા હતા. ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 5 પોઈન્ટના નજીવા વધારા સાથે 72,797 અને નિફ્ટી 1 પોઈન્ટના વધારે સાથે 22,122 પર કોર્ટમાં હતા. ઉલ્લેખનીય છે કે ઇન્ડેક્સના ટોપ ગેઇનર્સમાં TCS અને પાવર ગ્રીડના શેર સૌથી મોખરે રહ્યા હતા, જ્યારે સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં રિયાલિટી, કેપિટલ ગુડ્સ, આઈટીના શેરોમાં 0.5% સુધીનો વધારો નોંધાયો હતો. સ્વીડનનું નાટોના સભ્ય બનવાનું નક્કી થઈ ગયું છે. હંગેરીની સંસદે સ્વીડનની સદસ્યતાના પક્ષમાં મતદાન કર્યું, જેની સાથે સ્વીડનની નાટોમાં જોડાવા અંગેની અનિશ્ચિતતાનો અંત આવ્યો. સ્વીડનના પ્રધાનમંત્રીએ આ ઘટનાક્રમને મોટું પગલું ગણાવ્યું હતું. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં આજે સૌની નજર મિશિગન પ્રાઇમરી પર રહેશે. રિપબ્લિકન ઉમેદવાર નિકી હેલી પોતાના ગૃહ રાજ્ય સાઉથ કેરોલિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે હારી ગયા હતા. જોકે હાલ તેઓ મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં છે. આજે મિશિગન પ્રાઇમરીના થનારા મતદાન અગાઉ નિકી હેલીના પ્રચાર અભિયાન દળે કહ્યું કે સાઉથ કેરોલિનાના પૂર્વ ગવર્નરે માત્ર જમીની સ્તરના સમર્થકો દ્વારા $10 લાખ અમેરિકી એકઠા કર્યા છે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા એક નાનકડો બ્રેક. પપ્પા આ બધું જે ચીજો વર્ષોથી નકામી પડી હોય તેને હટાવી દેવી જોઈએ. આ પણ દાદાજીની જૂની પાસબુક અને FD. અરે આ કેવી રીતે રહી ગઈ? પૈસા ગયા? નહીં, ઉપાય છે. બેંક ખાતાને સંચાલિત કરતા રહેવું જોઈએ, નહીંતર ખાતું ઇનઓપરેટિવ થઈ જાય છે. એવા સમયે બેંકમાં સંપર્ક કરો, ખાતા સક્રિય કરાવો અને તમારી જે રકમ છે તેને વ્યાજ સહિત ક્લેમ કરો. દાદુ આ RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો. કરું કહી રહ્યા છે. એ યાર મોન્ટુ, ચલને આ વીકેન્ડમાં આપણે મસ્ત પાર્ટી કરીએ. અરે ના ભાઈ ના, ગઈ વખતની પાર્ટીમાં મારી હાલત બગડી ગઈ હતી. 3 દિવસે હેંગઓવર ઉતર્યો હતો. ઉપરથી મારી બેન સાથે મારો ઝઘડો પણ થઈ ગયો હતો. એટલે મહેરબાની કરીને મારી સાથે પાર્ટીની વાત નહીં કરતી પ્લીઝ. ઓ કમ ઓન મોન્ટુ, મહિનામાં 2-4 પાર્ટી કરવાથી કઈ ના થાય, રાઈટ? અરે ના ભાઈ ના, આ મહિનામાં 2-4 કરતા જ માણસ એનો ગુલામ બની જતો હોય છે. સો બેટર તમે બધા પણ હવે સુધરી જાઓ પ્લીઝ. ઓકે, ચીયર્સ. સમાચારમાં ફરી સ્વાગત છે. ગુજરાત લોકસભાની ભરૂચ ભાવનગર બેઠક આપને ફાળવાતા ગુજરાત કોંગ્રેસમાં વિરોધનો સૂર છે. ત્યાં આજે ફરી ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ સાંસદ નારણ રાઠવા આજે 11,000 સમર્થકો સાથે ભાજપના કમલમ પહોંચ્યા છે. નારણ રાઠવા વિધિવત ભાજપમાં જોડાશે તો મોરબી જિલ્લા કોંગ્રેસના પણ નેતાઓ આજે વિધિવત ભાજપમાં જોડાશે. આ સંદર્ભે જોઈએ ત્યાંથી જીવંત પ્રસારણ. અને એમાં કોઈ અવાજ નહીં ઉઠાવી શકે, કોઈ શંકા નહીં કરી શકે, કેમ કે મોદી સાહેબની એજન્સી નહોતી. આ વિદેશની યુએનમાંથી આ એજન્સીએ આ સર્વે કરીને કહ્યું હતું. હું મિત્રો આપને એટલા માટે કહું છું કે આપ જ્યારે જોડાઓ છો ત્યારે આપને કદાચ કોઈ પ્રશ્ન પૂછે કે આટલા વર્ષ તમે કોંગ્રેસમાં હતા, આજે ભાજપમાં કેમ જોડાયો છો, ત્યારે તમે અમને એમ કહી શકો કે સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે. સર્વાંગી વિકાસમાં દરેક સેક્ટરના લોકોને મદદ મળે, એને દરેક પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને મળે, ગામો ડેવલપ થાય, ગામ તૂટતા બચે, સંયુક્ત ફેમિલીમાં ગામમાં બધા લોકો રહે છે જે સુખી હતા એ આજે 1ના 2 ઘર 2 ચૂલા થવાને કારણે એમનો ખર્ચ પણ વધે છે. એના કારણે એમના મન પર ઉદ્વેગ પણ રહે છે. મા બાપથી અલગ રહેવું પડે છે અને મા બાપને દીકરાઓથી અલગ રહેવું પડે છે. એના કારણે જે સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ થાય છે એને પણ મોદી સાહેબે હલ કરી છે. 4 કરોડથી વધુ લોકોને મોદી સાહેબે ઘર આપ્યું છે. પોતાનું ઘર, પાકું ઘર બને એ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આ દિન સુધી કોઈ કરી શક્યું નથી. મોદી સાહેબે 4 કરોડ લોકોને પોતાનું ઘર આપ્યું અને આવનારા દિવસોમાં એ દરેક આ દેશમાં વસતા દરેક લોકોને પોતાનું ઘર હોય એના સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે. એટલા માટે તમે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છો એ વાત તમે ઠોકીને કહી શકો છો કે આવું નેતૃત્વ જ્યારે દેશને મળતું. CR પાટીલ અત્યારે બોલી રહ્યા હતા. આપણે જીવંત પ્રસારણ નિહાળ્યું. સમાચારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ આજે 1 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે અમદાવાદ, કલોલ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે. અમિત શાહે સોલા વિસ્તારમાં શ્રી દસકોશી કડવા પાટીદાર સમાજ આયોજિત 25મા સમૂહ લગ્ન મહોત્સવમાં હાજરી આપી હતી. પાટીદાર
સમાજના હોદ્દેદારોએ અમિત શાહનું સન્માન કર્યું હતું. અમિત શાહે પ્રભુતામાં પગલાં પાડનાર નવ દંપતીઓને આશીર્વાદ આપીને દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવી હતી. જોઈએ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના શ્રી આરપી પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ, શ્રી પ્રસન્ન કુમાર સિંહજી, પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદ પટેલજી, ડોક્ટર A.K. પટેલ પૂર્વ ધારાસભ્ય, અને હમણાં જ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાય છે મયંકભાઈ, ઉભા થાવ જરા એટલે ખબર પડે. મયંકભાઈ નાયક હમણાં જ MP બન્યા. ભાઈ તાલી વગાડો બધા. અને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી મિત્રો, મારે તો થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે. મારે જે ભાષણ આપવાનું હતું બધું સ્વામીજીએ આપી દીધું, મારા માટે કઈ બચ્યું જ નહીં. મારે મોદી સરકારે શું કર્યું એ કહેવાનું હતું. સ્વામીજીએ પ્રેમથી બધું મારા વતીથી તમને કહી દીધું. મિત્રો, આજે સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુલ સ્વામિનારાયણ ભગવાનના સંદેશ સર્વજીવ હિતાવ એના અનુસરણ કરી આજ અહીંયા સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ એના નવા મકાનનું ઉદ્ઘાટન કરવા માટે મને બોલાયો. એક પુણ્ય કાર્ય જે આજુબાજુના 50 ગામમાં ઘરે ઘરે જઈ માંદાઓને શોધી, બીમારોને શોધી એમને સાજા કરવા, કુપોષિત બાળકોને શોધીને એની ભોજનની વ્યવસ્થા કરવી અને 500 લોકોને હોસ્પિટલની અંદર બધા જ પ્રકારની સુવિધાઓ આપવાનો જે ઉપક્રમ છે એના માટે હું સ્વામિનારાયણ ગુરુકુલના સૌ સ્વામીઓને મનથી પ્રણામ કરી ધન્યવાદ કરવા માંગુ છું. સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મ્યા, ગુજરાતને કર્મભૂમિ બનાવી અને ગુજરાતની અંદર પોતાના હાથથી 9 મંદિરો સ્થાપ્યા અને એક મહાન પરંપરા ઊભી કરી. આટલા વર્ષોમાં કરોડો લોકોને વ્યસન મુક્તિ, દરેક ઘરમાં ભક્તિના સંસ્કાર અને જીવનમાં સુચારુ રૂપે જીવન જીવવાની શિક્ષાપત્રીની શીખો પહોંચાડવાનું કામ સ્વામિનારાયણ સંપ્રદાય કર્યું છે. 60ના દશકથી સ્વામિનારાયણ સંપ્રદાય સમગ્ર ગુજરાતની અંદર ગુરુકુલો સ્થાપવાની શરૂઆત કરી. અને હું આજે રાજ્ય સરકારમાં મંત્રી રહ્યો છું, કેન્દ્ર સરકારમાં પણ મંત્રી રહ્યો છું. હું જવાબદારીપૂર્વક કહી શકું કે ગુજરાતમાં ગરીબ બાળકો નિરક્ષર નથી બન્યા એની પુણ્ય કેવલ ને કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુલોને ને સંતોને થાય છે. આદિવાસી ક્ષેત્રમાં, વનવાસી ક્ષેત્રમાં, પહાડો પર ગામના દલિતોના છોકરા, ઓબીસીના છોકરા શોધી ના કેવલ ભણાવવા, એક સારો નાગરિક તૈયાર કરી, એક ભગવાનનો ભક્ત તૈયાર કરી સમાજની અંદર પાછા મોકલવાનું કામ આ સ્વામિનારાયણ ગુરુકુલે કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતના પ્રવાસે છે, તેમનું જીવંત પ્રસારણ આપણે નિહાળ્યું. સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક નાનકડો બ્રેક. ચારણી જેવા આંતરડા થઈ ગયા છે તમારા. શું તમને એવો ભ્રમ છે કે તમે ઉદ્યોગપતિ છો, કરોડપતિ છો, તો દારૂ તમારું કશું નહીં બગાડી શકે એમ? દારૂ એ કોઈ અમીરી ગરીબી કે નાતજાત જોતું નથી. સર, હું તો સમજાવીને થાકી. હવે તમે જ સમજાવો. હજુ પણ સમય છે, ચેતી જાવ તો સારું.
સમજી ગયો. હું મારી પત્ની અને બાળકોના સોગંદ ખાઈને કહું છું કે આજ પછી દારૂને હાથ પણ નહીં લગાડું. પ્રોમિસ. સમાચારમાં આપનું ફરી સ્વાગત છે. ધોળકાના પુલેન સર્કલ પાસે વહેલી સવારે 4 વાગે હાઈવે પર બંધ ડમ્પર અને બોલેરો વચ્ચે અકસ્માત થયો હતો અને 5 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. અન્ય 2 લોકોને ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં ધોળકા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકો અને ઈજાગ્રસ્તોને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને આ અકસ્માત અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે અમારા સંવાદદાતા ભાર્ગવ ત્રિવેદી. જી ભાર્ગવભાઈ, આજે જે અકસ્માત ગંભીર થયેલો છે એના વિશેની થોડી શું જાણકારી છે જરા કહેશો? જી દ્વેતા, ખાસ મહત્વની વાત તો એ છે કે આજે ધોળકા ખાતે આજે વહેલી સવારે 4 વાગે એક ગમખ્વાર અકસ્માતનો થયો હતો, જેને લઈને આજે સમગ્ર ધોળકા પંથકમાં હરેરાટી વ્યાપી ગઈ હતી. અને જો અકસ્માતની જો વાત કરવામાં આવે તો અકસ્માતની અંદર દાહોદથી રાણપુર તરફ જઈ રહેલી એક 4-વ્હીલર ગાડી જે ડમ્પર સાથે ટકરાતા ત્યાં એક 4-વ્હીલર ગાડીની અંદર બેઠેલા 8 જે મુસાફરો હતા તેમાંથી 5 જણા તો ત્યાં સ્થળ ઉપર જ તેમનું મૃત્યુ નિપજી ગયું હતું અને 2 જણાને ત્યાં ધોળકા ખાતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપી અને તરત અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને જે 5 જણાનું મૃત્યુ થયું હતું તે તમામે પોલીસ દ્વારા ધોળકા ખાતે પોસ્ટમોર્ટમ બાદ તેમને તેમના વતન મોકલવામાં આવશે. આ દાહોદના જે કારીગરો હતા, જે મજૂરો હતા, તે રાણપુર કામ ઉપર જઈ રહ્યા હતા, રાણપુર ખાતે કામે જઈ રહ્યા હતા, પરંતુ વહેલી સવારે આ એક અણધાર્યો ગમખ્વાર અકસ્માત થયો હતો. તે અંગે ગંભીર નોંધ ધોળકા પોલીસ દ્વારા લેવામાં આવી છે. જી ભાર્ગવભાઈ, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ભારતના પ્રધાનમંત્રી 2 દિવસીય 3 રાજ્યોના પ્રવાસના ભાગરૂપે કેરળ પહોંચ્યા છે. તેમણે કેરળના તિરુવનંતપુરમ ખાતે વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રની મુલાકાત કરી હતી અને પ્રધાનમંત્રીએ ગગનયાન નિર્માણ સ્થળની મુલાકાત લઈને તેની સમીક્ષા કરી હતી. જોઈએ ત્યાંથી જીવંત પ્રસારણ. भविष्य को जानने वाला राज्य है और 2024 में कुछ महीनों बाद क्या होने वाला है, ये भविष्य अब किसी से छुपा नहीं है. 2019 में देश नारा दे रहा था, फिर एक बार मोदी सरकार. 2024 में हर कोई कह रहा है अब की बार 400 पार. സുഹൃത്തുക്കളെ, കേരളത്തിൽ ഈ തവണ ഒരു പ്രത്യേകമായിട്ടുള്ള ഉത്സാഹം, ആ ഉത്സാഹമാണ് കേരളത്തിലെ ജനങ്ങളിലുള്ളത്. 2019 കേരളത്തിലെ ജനങ്ങളുടെ മനസ്സിൽ ബിജെപിയെ കുറിച്ച് എന്തൊക്കെ പ്രതീക്ഷകളാണ് ഉണ്ടായിരുന്നത്, ആ പ്രതീക്ഷകൾ ഇന്ന് 2024 എത്തിയപ്പോൾ അത് പ്രതീക്ഷയിൽ നിന്ന് വിശ്വാസമായിട്ട് മാറിയിരിക്കുകയാണ്. 2019 കേരളം BJP NDA സഖ്യത്തിന് ഡബിൾ ഡിജിറ്റ് വോട്ട് നൽകിയെങ്കിൽ ഈ തവണ അത് ഡബിൾ ഡിജിറ്റ് സീറ്റായിട്ട് മാറാൻ പോവുകയാണ്. അങ്ങനെ ഒരു അഭ്യർത്ഥനയാണ്, അങ്ങനെ ഒരു അനുഗ്രഹം നൽകണമെന്നാണ് എനിക്ക് കേരളത്തിലെ ജനങ്ങളോട് പറയാനുള്ളത്. കാരണം കേരളം എന്ന് പറഞ്ഞാൽ കാലത്തിന് മുന്നേ നടക്കുന്നവരാണ്, കാലത്തിന് മുന്നേ ചിന്തിക്കുന്നവരാണ്. 2024 ഈ രാജ്യത്ത് ഏതാനും മാസങ്ങൾക്ക് ശേഷം എന്താണ് സംഭവിക്കാൻ പോകുന്നത് എന്നുള്ളത് ഒരു രഹസ്യമായിട്ടുള്ള കാര്യമല്ല. 2019 മുദ്രാവാക്യം ഒരിക്കൽ. તો કેરળમાં પ્રધાનમંત્રી જાહેર જનતાને સંબોધી રહ્યા હતા. ત્યાંથી આપણે જીવંત પ્રસારણ જોયું. સમાચારમાં આગળ જોઈએ. સ્વચ્છ અને કુપોષણ મુક્ત નવસારી અભિયાન અંતર્ગત નવસારીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવસારીમાં વિવિધ વિકાસ કામોનું CR પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવસારીના 389 ગામોમાંથી કચરો ઉપાડવા માટે કચરા પેટી સાથે 127 ટ્રેક્ટરનું
વિતરણ કરાયું. સાથે જ સ્વચ્છ નવસારી મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી. પ્રદેશ ભાજપ પ્રમુખે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સાંસદ દિશાદર્શન હેઠળ નવસારી જિલ્લામાં લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. 379 ગામોમાં એમાં નગરપાલિકા આવી ગઈ, નવસારી, બિલ્લીમોરા અને ગણદેવી, આ ત્રણેય નગરપાલિકા પણ આવી ગઈ. અમારા અહીંયા બેઠેલા બધા આગેવાનો, અહીંયા પણ બેઠેલા હશે બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આપ સૌ સરપંચો સહિત બધાએ અને સાથે મળીને કામ કર્યું. આ 379 ગામમાં હવે એક પણ ગામમાં જે જૂની ગંદકી હતી એ બધી સાફ થઈ ગઈ છે અને હવે નવી ગંદકી ન થાય, નવો કચરો આવે, એનો નિકાલ થાય, એના માટે લગભગ 127 વાહનો આપવાના છે. એમાં ટ્રેક્ટરો, એમાં 48 જેટલા ટ્રેક્ટરો તો આવી ગયા છે. એમાંથી હમણાં 5 અને ટોકન આજે આપીશું. સાંસદ દિશાદર્શન હેઠળ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી, શિક્ષણની વાત, વાલીઓ સાથેનું સંવાદ, નારી સંમેલન અને વિવિધ કામોનું લોકાર્પણ નિમિત્તે આજે જો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આમાં ભૂલકા મેળાની સાથે સાથે આરોગ્ય મેળા અને પીએમ વિશ્વકર્મા યોજનાના જેટલા લાભાર્થીઓ છે એમને વિગતો આપવા માટેનું પ્રોગ્રામ રાખ્યું છે. અહીંયા 2000 જેટલી બહેનોને વિવિધ કાર્યક્રમો વિશે જાણકારી, માહિતી આપવામાં આવી છે અને 17 જેટલી આંગણવાડીઓનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે, જેમાં રવિ માર્કેટિંગ સિઝન 2024-25 માટે રાજ્ય સરકાર ઘઉં, બાજરી, જુવાર અને મકાઈની લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે. ઘઉંના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે ₹150નો વધારો કરાયો, જ્યારે જુવાર હાઇબ્રિડમાં પ્રતિ ક્વિન્ટલે ₹150 તેમજ મકાઈમાં પ્રતિ ક્વિન્ટલે ₹128નો વધારો જાહેર કરાયો, જેના માટે ખેડૂતોએ તારીખ 27 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી ઓનલાઈન નોંધણી કરવાની હશે અને 15 માર્ચથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. બોટાદ સર્કિટ હાઉસ ખાતે શિરવાણિયા અને કુંભારા ગામને 2 મોક્ષ રથ ફાળવવામાં આવ્યા હતા. આ મોક્ષ રથ દ્વારા ગામવાસીઓને રાહત મળશે તેમજ ચોમાસામાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે. બોટાદ ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા મોક્ષ રથ માટે ગ્રાન્ટ ફાળવી હતી, જે અંતર્ગત ₹3,62,000ની કિંમત ધરાવતા 2 મોક્ષ રથ ફાળવવામાં આવ્યા હતા. જે વરસાદ હોય એવા સમયની અંદર જે મોક્ષરથ આવવાથી ગામને ઘણો ફાયદો થશે, કારણ કે જે કપરા સમયની અંદર જે ડેડ બોડી સ્મશાન સુધી લઈ જવામાં તકલીફ પડતી હતી તો એ હવે આનાથી સરળ રહેશે અને ગામને એનો લાભ મળશે. કુંભારા અને શિરવણિયા 2 ગામે રથ ફાળવવામાં આવેલ છે. એમાં એક રથની કિંમત ₹3,62,000 જેવી થાય છે, એટલે ટોલ 2 રથ લગભગ ₹7 લાખ રૂપિયાની રકમના થાય છે. અને બીજા ગામમાં પણ અમારી માંગણી છે રથ ફાળવવાની. એમાં સાંસદ શ્રી અને બધા પ્રયત્ન કરે છે. ટૂંક સમયમાં લગભગ બધા ગામમાં રથ મળી શકશે એવી શક્યતા છે. આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોને મધ્યાહન ભોજનમાં હવેથી આખા ચણા આપવામાં આવશે. બાળકોના વિકાસમાં કોઈ અડચણ ન આવે અને તેમને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે તે માટે ચણાનો મધ્યાહન ભોજન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પીએમ પોષણ યોજના દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુસર આ યોજના અમલી બનાવી છે. મધ્યાહન ભોજનમાં બાળકની રોજિંદી પ્રોટીનની જરૂરિયાત હોય છે. એ અન્વયે ચણાનો જથ્થો આપણે પીડીએસમાં જે સ્કીમ ટ્રાન્સફર કરીને એમડીએમ સેન્ટર પર આપવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ બાળક રોજિંદી પ્રોટીનની જરૂરિયાતથી વંચિત ન રહે. હા, જિલ્લાની દરેક શાળાઓમાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા તમામ બાળકોને આપવામાં આવશે. આજના ઝડપી અને આધુનિક યુગમાં લોકોના જીવન ધોરણ બદલાતા લોકો અનેક રોગના ભોગ બને છે. એવો જ એક ગંભીર રોગ છે કેન્સર. કેન્સરના રોગમાં સપડાયેલ દર્દીને સારવાર માટે લાખો રૂપિયા અને અસહ્ય પીડા ભોગવવી પડતી હોય છે અને ત્યારબાદ પણ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થશે કે કેમ તેની ચિંતા રહેતી હોય છે. ત્યારે મોરબીના આમરણ જામનગર હાઈવે પર આવેલા કેન્સર આયુર્વેદિક હેલ્પ કેર ટ્રસ્ટ દ્વારા કેન્સરના દર્દીઓને રાહતના દરે દવા આપવામાં આવે છે તેમજ નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ ઇલાજ કરવામાં આવે છે. આ સંસ્થામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ રાજ્યના દર્દીઓ રોગનો ઇલાજ કરાવી રહ્યા છે.
અમારી સંસ્થામાં સાહેબ 1.5 વર્ષના બાળકથી લઈને 90-95 વર્ષ સુધીના ઉંમરલાયક વૃદ્ધો પણ દર્દીઓ છે અને તમામ પ્રકારના દર્દીઓ એટલે કે કેન્સરના થતા તમામ પ્રકાર બ્લડના છે, સ્તનના છે, લેડીઝ છે, એઝેડ છે, સ્ટોન છે, પ્રોસ્ટેટ છે, બોન્ડ છે, સ્પેન છે, લીવર છે, કેડેવર છે, હાર્ટ છે, બ્રેઇન છે, તો ઘણા પ્રકારના કેન્સરો થાય છે અને આજે દરેક પ્રકારના કેન્સરની ટ્રીટમેન્ટ અમે અહીંયા ઉચ્ચ પ્રકારના ડૉક્ટરોની ટ્રીટમેન્ટથી સ્કેનિંગ કરી, ઓપીડી કરી અને ત્યારબાદ અમે મેડિસિનો પ્રોવાઈડ કરીએ છીએ. હું છેલ્લા 1.5 મહિનાથી દવા લઉં છું ને એ દવા પીવાથી આજે હું એકદમ તમારી સામે છું કે કીમાની બધી અસર નીકળી ગઈ છે અને હું પહેલાં કરતાં સારી રીતે મારી લાઈફ જીવી રહી. તો અત્યારે સમાચાર બુલેટિન અહીં સંપન્ન થઈ રહ્યા છીએ. નમસ્કાર.